नमस्ते विद्यार्थी मित्रों। पाठ 8 राजा का हिस्सा। આ વાર્તાની અંદર છે એ રાજા ભોજની વાત કરવામાં આવી છે। જે રાજા ભોજ છે એ પ્રજાવત્સલ હોય છે અને તે હંમેશા પ્રજાઓની મદદ કરવા માટે તત્પર હોય છે। તો જોઈએ આ સરસ મજાની વાર્તા। राजा भोज बड़े प्रजावत्सल थे। वे स्वयं राज्य में घूम घूम कर प्रजा की कठिनाइयों को देखा करते थे और उन्हें यथासंभव दूर किया करते थे। તો રાજા ભોજ છે એ ખૂબ જ પ્રજાવત્સલ હોય છે। તે સ્વયં એ રાજ્યની અંદર છે એ ફરી ફરી અને પ્રજાઓને જે છે એ મુસીબતોને એ જુએ છે અને યથાશક્તિ મુજબ એને એ મુસીબતને दूर करवानो प्रयत्न करे छे। एक दिन राजा अपनी रानी के साथ रथ पर सवार होकर राज्य का भ्रमण कर रहे थे। वे राजधानी से बहुत दूर निकल गए। एक दिवस ए राजा પોતાની પત્ની સાથે રથ પર બેસી અને સવારમાં એ રાજ્યનું ભ્રમણ કરવા નીકળી પડે છે। એ પોતાની જે રાજધાની છે, રાજ્ય છે, તેનાથી એ ખૂબ दूर જતા રહીએ છે। उन्होंने देखा कि एक खेत में एक किसान हल जोत रहा है, मगर उसके हल में एक ही बैल है। दूसरे बैल के स्थान पर उसकी स्त्री हल खींच रही है। તો એ જોવે છે તો એક ખેતરની અંદર એક કિસાન હળ ચલાવી રહ્યો હોય છે, પરંતુ એ હળની અંદર બે બળદની જગ્યાએ એક જ બળદ છે એ જોતરેલો હોય છે અને બીજા બળદની જગ્યાએ તેની પત્ની હળ ખેંચતી હોય છે। राजा भोज ने रथ रोका और किसान के पास जाकर कहा, भले आदमी, तुम यह क्या अत्याचार कर रहे हो? भला कहीं स्त्री को भी हल में जोता जाता है। રાજા ભોજે છે પોતાનો રથ ત્યાં થંભાવી દીધો અને ખેડૂત પાસે જઈ અને કહે છે કે અરે ભલા માણસ, કોઈ છે એ કોઈ સ્ત્રી ઉપર આવો અત્યાચાર કરે છે। ભલા કहीं સ્ત્રી को भी हल में जोता जाता है। અરે ભલા માણસ, કાંઈ છે એ સ્ત્રીને હળ ખેંચવા દેવાતું હશે। मेरा एक बैल मर गया है, दूसरा बैल खरीदने के लिए मेरे पास धन नहीं है। अगर खेत न जोता तो मैं खाऊंगा क्या? कहकर किसान पुनः अपने कार्य में लग गया। ખેડૂત કહે છે કે મારી પાસે એક જ બળદ છે, બીજા બળદ ખરીદવા માટે મારી પાસે પૈસા નથી। જો હું આ ખેતર ખેડીશ નહીં તો હું ખાઈશ શું? આવું કહી અને ખેડૂત પાછો છે હળ ખેંચવા લાગે છે, પોતાનું કાર્ય કરવા લાગે છે। उसे क्या पता था कि उससे बात करने वाला कौन है। ખેડૂતને શું ખબર કે જેની સાથે વાત કરે છે એ માણસ કોણ છે। રાજાને કહા, અરે ભાઈ જરા સુનો તો। રાજા કહે છે, અરે ભાઈ જરા સાંભળ તો ખરો। जो कहना है मेरे साथ चलते चलते कहो, मेरा काम क्यों रोकते हो? किसान ने कहा। ખેડૂત કહે છે કે જે કેવું હોય તે મારી સાથે ચાલતા ચાલતા કહો, મારું કામ શું કામ ખોટે કરો છો। રાજા ભોજ उसके साथ साथ चलने लगे। राजा भोज तेनी साथे साथे चालवा लागे छे। अपने काम के प्रति किसान की लगन देखकर राजा भोज बहुत प्रभावित हुए। પોતાના કામ સાથે આટલો બધો લગાવ જોઈ અને રાજા ભોજ તેનાથી ખૂબ પ્રભાવિત થયા। વહ બોલે, રાજા ભોજ છે કહે છે, भले आदमी, इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएगी और थकावट की वजह से कोई दूसरा कार्य भी नहीं कर सकेगी। राजा भोज कहे छे, अरे भला माणस, હા રીતે છે તારી પત્ની થાકી જશે અને એ થાકના કારણે એ બીજું પણ કામ કાંઈ કરી શકશે નહીં। કિસાન બોલા, તો फिर तुम ही बताओ मैं क्या करूं। ખેડૂત કહે છે તો તમે જ કહો કે હું શું કરું। राजा ने कहा, तुम मेरे साथ चलो, मैं अपना एक बैल तुम्हें देता हूँ। રાજા કહે છે કે તું મારી સાથે ચાલ, મારો બળદ તને એક આપું છું। मगर इतनी देर मुझे काम रोकना पड़ेगा, तुम ही बैल ला दो। किसान बोला। किसान कहे छे કે ત્યાં સુધી મારે કામ છે એ ખોટી થશે, એના કરતા તમે જ મને બીજો બળદ લાવી આપો। अच्छा ऐसा करो, કે છે સારું તો એમ કર, तुम अपनी पत्नी को रथ के पास भेज दो, वह मेरी पत्नी से बैल ले आएगी। કે છે કે તું તારી પત્નીને રથ પાસે મોકલ, એ મારી પત્ની પાસેથી એ બીજો બળદ લઈ આવશે।
तब तक मैं तुम्हारे हल में जोतूंगा, राजा ने कहा। राजा કહે છે ત્યાં સુધી એ હળ હું ખેંચું છું। किसान इस बात पर राजी हो गया। राजा भोज हल में जुत गए और किसान की पत्नी रथ के पास चली गई। उसने रानी को सारी बात बता दी। કિસાન છે આ વાત ઉપરથી ખૂબ જ રાજી થયો, પ્રસન્ન થયો। રાજા ભોજ છે એ હળ ખેંચવા લાગે છે અને ખેડૂતની પત્ની છે રથ પાસે જઈ અને એ રાણીને બધી વાત બતાવી દે છે, એટલે કે કહી દે છે। रानी ने पूरी बात सुनकर कहा, रानीए बधी बात सांभળી અને કહે છે तुम्हारा बैल तो कमजोर होगा, કે છે તમારો બળદ તો છે એ દુબળો હશે। वह हमारे बैल का साथ नहीं दे सकेगा, કે છે એ અમારા બળદ સાથે ચાલી શકશે નહીં। इसीलिए तुम दोनों ही बैल ले जाओ, એટલે કે છે કે આ બે બળદ છે તમે લઈ જાઓ। किसान की पत्नी दोनों बैल लेकर खेत पर पहुंची। ખેડૂતની પત્ની બે બળદ લઈ અને ખેત પર પહોંચે છે। किसान बहुत प्रसन्न हुआ, ખેડૂત ખૂબ જ રાજી થયો। राजा भोज ने कहा, राजा भोज કહે છે अगर कभी कोई दिक्कत हो तो मेरे पास आना। राजा भोज કહે છે બીજી કાંઈ મુસીબત હોય તો છે મારી પાસે आवजो। कहकर राजा भोज ने उसे अपना परिचय दिया तो किसान बहुत शर्मिंदा हुआ। આવું કહી અને રાજા ભોજ છે પોતાનો પરિચય આપે છે કે હું આ નગરનો રાજા છું। ખેડૂતને આ વાતની ખબર પડે છે ત્યારે એ ખેડૂત ખૂબ જ શરમાઈ જાય છે। उसने राजा से बार बार क्षमा मांगी। राजा प्रसन्न होकर वापस चल दिए। એ રાજા પાસે વારંવાર માફી માગે છે। રાજા પ્રસન્ન થઈ, રાજી થઈ અને ત્યાંથી ચાલ્યા જાય છે। उस बार उस किसान के खेत में बहुत अच्छी फसल आई। આ વખતે છે કિસાનના ખેતરની અંદર છે એ ખૂબ જ સારો એવો પાક થયો। उसके आश्चर्य का ठिकाना न रहा। તેને એ નવાઈ પામી અને એટલું બધું આશ્ચર્ય થયું કે એનો કોઈ પાર ન રહ્યો। उसने देखा कि खेत के जितने हिस्से को राजा भोज ने जोता था उसमें मोती उगे थे। એમણે જોયું તો જે ખેતરની અંદર રાજા ભોજે હળ ખેંચ્યું હતું એટલા ભાગની અંદર છે એ મોતી ઉગે છે। बाकी के हिस्से में उम्दा किस्म के गेहूं उगे थे। બાકીના ભાગમાં બધેમાં સારા એવા પ્રકારના છે એ ઘઉં, ઉત્તમ પ્રકારના ઘઉં છે એ ઉગે છે। કિસાન बहुत प्रसन्न हुआ। किसान આનાથી ખૂબ રાજી થયો, ખેડૂત આનાથી ખૂબ રાજી થયો। किसान ने सारे मोती इकट्ठे किए और राजा भोज के पास जा पहुंचा। ખેડૂતે બધા મોતી ભેગા કર્યા અને રાજા ભોજ પાસે પહોંચે છે। उसने सारे मोती राजा भोज के चरणों में रख दिए और राजा को सारा किस्सा कह सुनाया। એમણે બધાય મોતી છે એ રાજા ભોજના છે ચરણોમાં છે રાખી દે છે અને આખી હકીકત છે એ સંભળાવે છે। राजा ने कहा, ये मोती तुम्हारे खेत में उगे हैं, इन पर तुम्हारा हक है, इन्हें तुम ही अपने अधिकार में रखो। राजा भोज કહે છે આ મોતી છે એ તારા ખેતરમાં ઉગ્યા છે એટલા માટે આ મોતી ઉપર તારો હક છે। આ મોતીને તું તારો अधिकार मान। नहीं महाराज, यह आपके परिश्रम का प्रताप है, इसीलिए मैं इन्हें नहीं ले जाऊंगा। मेरी प्रार्थना है कि आप इन्हें राजकोष में जमा कर ले और गरीबों की भलाई के लिए काम में ले ले। किसान ने प्रार्थना की। ખેડૂત વિનંતી કરતા કહે છે કે ના મહારાજ, આ તમારા પરિશ્રમના પ્રતાપે છે આ મોતી ઉગ્યા છે એટલા માટે આને છે તમે તમારા રાજ દરબારની અંદર રાખી દો। આને હું લઈ જઈ શકાઉં નહીં। મારી પ્રાર્થના છે કે તમે આ રાજ્યનો જે ખજાનો છે ખજાની અંદર જમા કરી દો અને ગરીબોના કલ્યાણ માટે છે એ વાપરજો। किसान की बात सुनकर राजा बहुत प्रसन्न हुए और उन्हें मोती સ્વીકાર कर लिए। ખેડૂત છે એ ખેડૂતની વાત સાંભળી અને રાજા ભોજ છે ખૂબ રાજી થયા અને તેમણે છે એ મોતી સ્વીકારી લીધા। પાઠ અહીં પૂર્ણ કરીએ છીએ। અસ્તુ।